બધાની એક જ ફરિયાદ હોય છે કે આ બહુ જ કડવું લાગે છે, પણ જો તમે મારી આ ટ્રીકથી બનાવશો તો કડવાશ તો દૂરની વાત છે, આનો સ્વાદ ક્યારેય ભૂલાશે નહીં. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ચટપટા અને મોઢામાં પાણી આવી જાય એવા ભરેલા કારેલાના શાકની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા લીધા છે. કારેલાને ધોઈ લીધા છે. અહીંયા કારેલા તાજા હોય તો એનું શાક ખાવાની વધારે મજા આવે છે. હવે કારેલાની બંને સાઈડથી ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચે આ રીતે કાપો મારી અને બીનો ભાગ કાઢી લેવાનો છે. હવે મીઠું લગાવી દઈશું એટલે કડવાટ છે એ થોડી દૂર થઈ જશે. આમ તો કારેલાનો ગુણ કડવો હોય છે એટલે શરીરમાં કડવાટ પણ જવી જોઈએ, પણ વધારે કડવું ન લાગે એ માટે મીઠું લગાવવાનું છે. હવે એક પેનની અંદર 5 ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું અને શેકી લઈશું. બેસન શેકવા માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને શેકતી વખતે સતત હલાવતા રહેવાનું છે. તો બેસન શેકાઈ ગયો છે. હવે મેં અહીંયા 4 ચમચી શિંગદાણાને આ રીતે અધકચરો ભૂકો કરીને લીધા છે. મેં અહીંયા કાચા શિંગદાણાનો ભૂકો કર્યો છે એટલે લોટ સાથે ઉમેરી દઈશું. જો તમે શેકેલા શિંગદાણા લીધા હોય તો એને સાથે શેકવાની કંઈ જરૂર નથી. હવે મેં અહીંયા કાચી કેરી લીધી છે. કેરીને 3 ચમચી જેટલી ખમણી અને લોટની અંદર ઉમેરી દઈશું. જો તમારી પાસે કેરી ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો. 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ અથવા તો તમે તીખાસ પ્રમાણે ઉમેરી શકો. ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી આખા ધાણાને અધકચરા વાટીને લીધા છે. 1 ચમચી વરિયાળીનો પાવડર લીધો છે અધકચરો વાટેલો. 1 ચમચી કોપરાનું બૂરું, સ્વાદ અનુસાર મીઠું. કારેલાના શાકમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવું પડે છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું. સરસ કલર આવે એ માટે તમારે કશ્મીરી મરચું ઉમેરવું હોય તો ઉમેરી શકો. ચપટી અજમો, ચપટી ગરમ મસાલો. ગરમ મસાલાથી શાકની સુગંધ સરસ આવશે. ચપટી હિંગ, 2 ચમચી ગોળ ઉમેરીશું. કેરીની ખટાશ અને ગોળની મીઠાશથી શાકનો ટેસ્ટ સુપર આવશે. 2 ચમચી તેલ ઉમેરી અને બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. તો અહીંયા મસાલાને હાથેથી જ મિક્સ કરવા એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય. અને કાચી કેરી જો ખાટી હોય તો તમે એ પ્રમાણે ગોળનું પ્રમાણ રાખી શકો. મસાલાને કારેલાની અંદર ભરતા ભેગો થઈ જાય એ રીતનો તૈયાર કરવાનો છે. હવે કારેલાની અંદરથી મીઠાનું પાણી કાઢી લઈશું અને કોરા કરી લઈશું. હવે એની અંદર તૈયાર કરેલો મસાલો ભરી દેવાનો છે. તો આ રીતે અંગૂઠાની મદદથી થોડો થોડો પ્રેસ કરી અને મસાલો ભરી દઈશું. તો આ રીતે બધા કારેલાની અંદર મસાલો ભરી દઈશું અને કડાઈની અંદર મૂકી દઈશું. આ શાકની અંદર શિંગદાણાનો ભૂકો અધકચરો રાખીશું તો ખાતી વખતે એનો ક્રંચ આવશે, એટલા માટે શિંગદાણાને અધકચરા રાખવાના છે. તો હવે કડાઈની અંદર 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને સાથે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને ધીમા તાપે કારેલાને ઢાંકીને ચડવા દેવાના છે. શરૂઆતમાં આપણે થોડું એવું પાણી ઉમેરી અને ચડવા દેવાના છે. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. કારેલાને ફેરવી લઈશું. વચ્ચે વચ્ચે કારેલાને ફેરવતા રહેવાનું છે. કારેલા અધકચરા ચડી ગયા છે. હવે આપણે મસાલો ભરતી વખતે જે મસાલો વધ્યો છે એ મસાલો ઉમેરી દઈશું. આ મસાલો આપણે અધકચરા કારેલા ચડી જાય પછી જ ઉમેરવાનો છે, નહીં તો મસાલો બળી જશે. હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી અને કારેલાને ચડવા દેવાના છે. કારેલાને ધીમા તાપે ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. પાણીની જરૂર પડે તો થોડું થોડું પાણી છંટકાવ કરી શકો. તો અહીંયા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક ચડી ગયું છે. તો હવે આ ગરમા ગરમ કારેલાના શાકને આપણે સર્વ કરીશું. જોઈને જ ખાવાનું મન થાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે ગરમા ગરમ રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.